ધ્રોળ નજીક આવેલા સોલાર પ્લાન્ટમાં થયેલી 2 લાખના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો. ₹8.50 લાખની માલમત્તા સાથે તસ્કર ગેંગના 7 સભ્યો ઝડપાયા. જામનગર જિલ્લાના ધ્રોળ નજીક હરિપર ગામ પાસે આવેલા સોલાર પ્લાન્ટમાંથી ₹2 લાખની કિંમતના વાયરની ચોરી થઈ ગઈ હતી. જે ચોરીનો ભેદ ધ્રોળ પોલીસે ઉકેલી નાખ્યો છે અને ચોરાઉ વાયર, કાર, મિની ટ્રક, મોબાઈલ ફોન સહિત ₹8.5 લાખની માલમત્તા સાથે તસ્કર ગેંગના 7 સભ્યોની અટકાયત કરી લીધી છે. ધ્રોળ નજીક હરિપર ગામ પાસે એક સોલારનો પ્લાન્ટ આવેલો છે. જે પ્લાન્ટમાંથી આજથી 2 દિવસ પહેલા ₹2 લાખની કિંમતના વાયરની ચોરી થઈ ગયાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. જે ફરિયાદના અનુસંધાને ધ્રોળની પોલીસ ટુકડી હરકતમાં આવી હતી અને જુદા જુદા સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસ્યા હતા અને આખરે તસ્કરો સુધી પહોંચવામાં પોલીસને સફળતા સાંપડી છે. ઊંડાણપૂર્વકની તપાસના આધારે તસ્કર ગેંગને ઝડપી લીધી હતી અને કુલ 7 શખ્સો પોલીસના હાથમાં આવ્યા હતા. તેઓ પાસેથી ચોરાઉ વાયરનો જથ્થો કે જે સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો તે વાયર ઉપરાંત એક કાર, એક ટાટા 407 મિની ટ્રક ઉપરાંત 4 નંગ મોબાઈલ ફોન વગેરે સહિત ₹8.5 લાખની માલમત્તા કબજે કરી લીધી છે. જ્યારે તસ્કર ગેંગના 7 સભ્યો ધ્રોળ નજીક માવપર ગામના પાટિયા પાસેથી આરોપીઓ ભચાઉ કચ્છના વતની મામદભાઈ સિદ્દીકભાઈ ભાયા, અંજારના વતની બિલાલ ઉર્ફે મોહસિન જુસબ હિંગોરજા સંધી ઉંમર વર્ષ 21, અઝરુદ્દીન ગુલ મામદ હિંગોરજા, નાની ચિરાઈ ગામના ઇમરાન બચુભાઈ નાગડા, ભચાઉ કચ્છના હાજી બચુભાઈ નાગડા, અંજાર કચ્છના રફીક શાહ અલી શાહ શેખ, મોહસિન અલી મોહમ્મદ યુસુફ ગરાસિયા કરી લીધી છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. તેઓ દ્વારા અન્ય કેટલાક ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. TV18 ન્યૂઝ હરિપર.